વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જિલ્લા શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા પાટણ દ્વારા ધોરણ 8ના વિદ્યાર્થીઓને પૂર્વ તૈયારી માટે એનએમએમએસની એક ક્વેશ્ચન બેંક બનાવેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એનએમએમએસનું પેપર 2 વિભાગમાં પૂછાય છે. તેમાં વિભાગ 2માં 91 થી 180 પ્રશ્નો જે શાળા યોગ્યતા કસોટીના પ્રશ્નો હોય છે. તેમાં ધોરણ 7 અને 8ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછાય છે. તેમાં પ્રશ્ન નંબર 1 થી 150ના આપણે ભાગ 1માં સોલ્યુશન કરેલ છે. આજે ભાગ 2માં પ્રશ્ન નંબર 151 થી 300 સુધીનું સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે ભાગ 1નો વિડીયો ના જોયો હોય તો ચેનલમાં મૂકેલો છે, તે તમે જોઈ શકો છો. મિત્રો, તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. હવે વધુ સમય નહીં લેતા આપણે ભાગ 2માં 150 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. બીઆરસી પવન પાટણ દ્વારા આયોજિત ધોરણ 7 વિજ્ઞાન એનએમએમએસ મટીરિયલ એટલે કે ધોરણ 7ના વિજ્ઞાનના દ્વિતીય સત્રના આપણે પ્રશ્નો જોઈશું. એમાં અહીં પ્રશ્ન 1 છે, માછલી શાના દ્વારા શ્વસન કરે છે? જવાબ આપશે ડી, ઝાલર. 2, અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? જવાબ આપશે એ, ત્વચા. 3, હૃદયનો કયો ખંડ સર્વપ્રથમ ઓક્સિજનયુક્ત રુધિર મેળવે છે? તો જવાબ આપશે ડી, ડાબું કર્ણક. 4, હૃદયના કયા ખંડોમાં ઓક્સિજનયુક્ત શુદ્ધ રુધિર હોય છે? તો જવાબ આપશે સી, ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં. 5, વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન પામે છે? તો જવાબ આપશે એ, જલવાહક પેશી દ્વારા. 6, પુખ્ત વયની વ્યક્તિ એક દિવસમાં આશરે કેટલા મૂત્રનો ત્યાગ કરે છે? તો જવાબ આપશે એ, 1 અથવા 1.8 લીટર. 7, વનસ્પતિનું પ્રજનન અંગ ખાલી જગ્યા છે? તો જવાબ આપશે ડી, પુષ્પ. 8, નીચેનામાંથી શેના બીજ પવન દ્વારા વનસ્પતિથી દૂર થઈ જવાય છે? તો જવાબ આપશે સી, મેપલના. 9, માદાજન્યુ ક્યાં ઉત્પન્ન થાય છે? તો જવાબ આપશે એ, અંડકમાં. 10, લિંગી પ્રજનન કરતી વનસ્પતિમાં માદા પ્રજનન અંગ કયું છે? જવાબ આપશે એ, સ્ત્રીકેસર. 11, કઈ વનસ્પતિ બીજાણુ દ્વારા પ્રજનન કરે છે? તો જવાબ આપશે બી, મોસ. 12, લીલ કઈ પ્રક્રિયા દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે? જવાબ આપશે એ, અવખંડન. 13, ઈસ્ટના કોષોમાં જોવા મળતા નાના બલ્બ જેવા પ્રલંબનને શું કહે છે? જવાબ આપશે સી, કલિકા. 14, વનસ્પતિ શેના દ્વારા બીજ ઉત્પન્ન કરે છે? જવાબ આપશે ડી, લિંગી પ્રજનન. 15, કઈ વનસ્પતિ એ પર્ણ કિનારી પર કલિકાઓ ધરાવે છે? જવાબ આપશે સી, પાનફૂટી. 16, બટાકામાં જોવા મળતી કલિકાઓને શું કહેવાય છે? જવાબ આપશે એ, આંખ. 17, વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણને શું કહે છે? તો જવાબ આપશે બી, વાનસ્પતિક અંગો. 18, કયો સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે? જવાબ આપશે બી, સ્પાયરોગાયરા. 19, હંસરાજમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે? તો જવાબ આપશે બી, બીજાણુ સર્જન. 20, એકલિંગી પુષ્પ નીચેના પૈકી કઈ વનસ્પતિમાં જોવા મળે છે? જવાબ આપશે એ, કાકડી. 21, પરાગાસન કોનો ભાગ છે? જવાબ આપશે એ, પુંકેસર. 22, નીચેના પૈકી કયો સ્ત્રીકેસરનો ભાગ નથી? જવાબ આપશે સી, પરાગાશય. 23, નીચેના પૈકી માંસલ ફળ કયું છે? જવાબ આપશે એ, કેરી. 24, કઈ વનસ્પતિનું બીજ પવન દ્વારા વિકિરણ પામે છે? જવાબ આપશે ડી, આપેલ તમામ, સરગવો, મેપલ અને મદાર. 25, નીચેના પૈકી કોના બીજ કાંટાવાળા હોય છે? જવાબ આપશે સી, યુરેના. 26, નીચેના પૈકી કલમ કરવાની રીત કઈ કહેવાય? જવાબ આપશે ડી, ગુલાબની ડાળીને કાપીને રોપવી. 27, નીચેના પૈકી કઈ વનસ્પતિ લીલ છે? જવાબ આપશે સી, સ્પાયરોગાયરા. 28, નીચેના પૈકી કયો પુંકેસરનો ભાગ છે? જવાબ આપશે સી, પરાગાશય. 29, નીચેના પૈકી કઈ વનસ્પતિના પુષ્પો એકલિંગી હોય છે? જવાબ આપશે એ, પપૈયા. 30, નીચેના પૈકી માંસલ ફળ કયું છે? જવાબ આપશે બી, બોર. 31, ઈસ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે? જવાબ આપશે એ, કલિકા સર્જન. 32, કઈ વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે? જવાબ આપશે ડી, ગાડરિયું.
33 મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય તેવી વનસ્પતિ કઈ છે? જવાબ આવશે બી સક્કરિયું. 34 પાનફૂટીમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે. જવાબ આવશે બી પર્ણ. 35 બીજાણુ સર્જન કરતી વનસ્પતિ ખાલી જગ્યા છે. જવાબ આવશે બી બ્રેડમોલ મ્યુકર. 36 પરિપક્વ અંડાશય બીજાશય ખાલી જગ્યા બનાવે છે. જવાબ આવશે ડી ફળ. 39 એક સુપરફાસ્ટ ટ્રેન સવારે 8 વાગે અમદાવાદથી ઉપડે સુરત સ્ટેશને 11 વાગે પહોંચાડે છે. જો ટ્રેનની સરાસરી ઝડપ 75 કિલોમીટર પ્રતિ અવર્સ હોય તો અમદાવાદથી સુરતનું અંતર કેટલું હશે? જવાબ આવશે બી 225 કિલોમીટર. 40 એક કાર ચાલક 8:30 વાગે ઘરેથી નીકળી પોતાના ગામ જવા નીકળે છે. તે ઘરેથી નીકળે છે ત્યારે ઓડોમીટરનું વાંચન 12,345 કિલોમીટર હતું. તે તેના ગામ અચળ ઝડપે ગતિ કરી 9:15 વાગે પહોંચે છે ત્યારે ઓડોમીટરનું વાંચન 12,393 કિલોમીટર જુએ છે. તો તે કારની ઝડપ કેટલી હશે? જવાબ આવશે સી 64 કિલોમીટર પ્રતિ કલાક. 41 એક સુપરફાસ્ટ ટ્રેન અચળ ઝડપે 1.5 કલાકમાં 135 કિલોમીટર અંતર કાપે છે. તો તેની ઝડપ કેટલી હશે? જવાબ આવશે ડી 90 કિલોમીટર પ્રતિ કલાક. 42 એક ટ્રેન અચળ ઝડપે 15 મિનિટમાં 20 કિલોમીટર અંતર કાપે છે. તો તે સમયે તેની ઝડપ કેટલી હશે? જવાબ આવશે ડી 80 કિલોમીટર પ્રતિ કલાક. 43 અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો અંતર સમયનો આલેખ કેવો હોય છે? જવાબ આવશે ડી ત્રાંસી સુરેખા. 44 રોકેટની ઝડપ 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે અને કાચબાની ઝડપ 8 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. તો રોકેટની ઝડપ કાચબાની ઝડપ કરતાં કેટલા ગણી છે? જવાબ આવશે ડી 1,00,000 ગણી. 45 54 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ એટલે કેટલા મીટર પ્રતિ સેકન્ડ ઝડપ થાય? તો જવાબ આવશે બી 15 મીટર પ્રતિ સેકન્ડ. 46 લોલકવાળી ઘડિયાળનો પ્રચલિત બની તે પહેલાં સમયના માપન માટે વપરાતા સાધનોમાં કોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે સી અટક ઘડી. 47 એક નેનો સેકન્ડ એ 1 સેકન્ડનો કેટલામો ભાગ છે? જવાબ આવશે ડી 1 અજબમો ભાગ. 48 એક વાહન એની ઝડપ 36 કિલોમીટર પ્રતિ અવર્સ છે જ્યારે બીજા વાહન બીની ઝડપ 36 મીટર પ્રતિ સેકન્ડ છે. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે બી વાહન બીની ઝડપ વધુ છે. 49 નીચેના પૈકી કયો ઝડપનો એકમ નથી? જવાબ આવશે ડી મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. 50 એક ટ્રેનની ઝડપ 72 કિલોમીટર પ્રતિ કલાક છે. તો તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડ એકમમાં કેટલી? જવાબ આવશે બી 20 મીટર પ્રતિ સેકન્ડ. 51 નીચેના પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે? જવાબ આવશે એ ફરતા પંખાની ગતિ. 52 પહેલાંના જમાનામાં ઘડિયાળ તરીકે ઉપયોગ થતું છાયાયંત્ર ભારતમાં ક્યાં આવેલું છે? જવાબ આવશે ડી દિલ્હી. 53 વાહનમાં ઝડપ કયા એકમમાં મપાય છે? જવાબ આવશે સી કિલોમીટર પ્રતિ કલાક. 54 નીચેનામાંથી કયું વર્તુળમય ગતિનું ઉદાહરણ છે? જવાબ આવશે બી ચકડોળની ગતિ. 55 સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને શું કહે છે? જવાબ આવશે બી અનિયમિત ગતિ. 56 એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના સમયગાળાને શું કહે છે? જવાબ આવશે સી 1 માસ. 57 લોલક કઈ ગતિનું ઉદાહરણ છે? જવાબ આવશે ડી આવર્ત ગતિનું. 58 સમયના 1 કલાકની સંજ્ઞા કઈ છે? જવાબ આવશે એ એચ. 59 નીચેના સમીકરણોમાં કયો સંબંધ સાચો છે? તો જવાબ આવશે સી અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. 60 વાહનની ઝડપ માપતા મીટરને શું કહે છે? જવાબ આવશે બી સ્પીડોમીટર. 61 એક કાર 15 મિનિટ સુધી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ત્યારબાદ બીજી 15 મિનિટ સુધી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો કારે કાપેલો કુલ અંતર ખાલી જગ્યા છે? જવાબ આવશે બી 25 કિલોમીટર. 62 સમયનો મૂળભૂત એકમ ખાલી જગ્યા છે? જવાબ આવશે ડી મીટર પ્રતિ સેકન્ડ. 63 નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે? તો જવાબ આવશે બી ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. 64 ઝડપ વિશેનું નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે? તો જવાબ આવશે સી અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. 65 એક ટ્રેન પ્રથમ 40 મિનિટ સુધી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને પછીની 20 મિનિટ માટે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો ટ્રેનની સરાસરી ઝડપ કેટલી? જવાબ આવશે સી 70 કિલોમીટર.
66 એક મોટરગાડી પ્રથમ 30 મિનિટમાં 25 કિલોમીટર અંતર કાપે છે અને પછીની 15 મિનિટમાં 20 કિલોમીટર અંતર કાપે છે તો તેની સરાસરી ઝડપ કેટલી? જવાબ આવશે ડી 65 કિલોમીટર પ્રતિ કલાક. 67 નીચેના પૈકી કયા સાધનમાં વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે? જવાબ આવશે સી વિદ્યુત ઘંટડી. 68 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કોણે નોંધી હતી? જવાબ આવશે એ આર્સ્ટેડ. 69 ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે? જવાબ આવશે એ ઉષ્મીય. 70 નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે? જવાબ આવશે ડી વિદ્યુત ઘંટડી. 71 કયા ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે? જવાબ આવશે સી વિદ્યુત બલ્બ. 72 બલ્બની અંદર રહેલા પાતળા તારને શું કહે છે? જવાબ આવશે સી ફિલામેન્ટ. 73 બહિર્ગોળ અરીસામાં કયા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? જવાબ આવશે સી આભાસી અને નાનું. 74 કયા પ્રકારના સાધનોમાં હંમેશા આભાસી, ચત્તો અને નાનું જ પ્રતિબિંબ મળે છે? જવાબ આવશે સી બહિર્ગોળ અરીસો અને અંતઃગોળ લેન્સ. 75 જ્યારે પ્રકાશ અરીસા પર આપાત થાય છે ત્યારે શું થાય છે? જવાબ આવશે બી પ્રકાશનું પરાવર્તન. 76 વસ્તુ સમતલ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર હોય તો તેના પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર શોધો. જવાબ આવશે સી 20 સેન્ટીમીટર. 77 સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? જવાબ આવશે એ ચત્તો. 78 સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળતું નથી? જવાબ આવશે ડી વાસ્તવિક. 79 મોટરકારનો રિયર વ્યૂ મિરર સમતલ અરીસો હોય છે. ડ્રાઈવર 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કારને રિવર્સમાં લે છે. ડ્રાઈવર તેના રિયર વ્યૂ મિરરમાં કારની પાછળ ઊભેલી ટ્રક જુએ છે તો ડ્રાઈવરને ટ્રકનું પ્રતિબિંબ ખાલી જગ્યા ઝડપથી તેના તરફ આવતું જણાશે. જવાબ આવશે સી 4 મીટર પ્રતિ સેકન્ડ. 80 ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે. તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર 4 મીટર છે. જો તે અરીસા તરફ 1 મીટર ખસે ત્યારબાદ ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય. જવાબ આવશે સી 6 મીટર. 81 વસ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ ખાલી જગ્યા વડે મળે છે. જવાબ આવશે બી અંતઃગોળ અરીસો. 82 કરણને મેઘધનુષ પૂર્વ દિશામાં દેખાય છે તો સૂર્ય કઈ દિશામાં હશે? જવાબ આવશે સી પશ્ચિમ. 83 પ્રકાશનું અભિસરણ એટલે શું? જવાબ આવશે ડી પ્રકાશનું અંદર તરફ વળવું. 84 કયા લેન્સ કિનારીના ભાગ કરતાં વચ્ચેના ભાગમાં જાડા જણાય છે? જવાબ આવશે એ બહિર્ગોળ લેન્સ. 85 કાર તથા સ્કૂટરની હેડલાઇટમાં પરાવર્તક કેવો આકાર ધરાવે છે? જવાબ આવશે બે અંતઃગોળ આકાર. 86 દાંતના ડૉક્ટર દાંતનું વિવર્ધિત પ્રતિબિંબ જોવા માટે શેનો ઉપયોગ કરે છે? જવાબ આવશે સી અંતઃગોળ અરીસો. 87 કયા અરીસાની અંતઃગોળ સપાટી પરાવર્તક હોય છે? જવાબ આવશે સી અંતઃગોળ અરીસો. 88 કાર અથવા સ્કૂટરના સાઇડ મિરરમાં બધી જ વસ્તુઓ તેના પરિમાણ કરતાં કેવી દેખાય છે? જવાબ આવશે એ નાની. 89 સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય છે? જવાબ આવશે બે આભાસી. 90 સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ કેવું હોય છે? જવાબ આવશે સી સીધું અને તેના પરિમાણ જેટલું. 93 સમતલ અરીસામાં મળતા વસ્તુના પ્રતિબિંબ વિશે શું સાચું નથી? જવાબ આવશે બી પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય છે. 94 અંતઃગોળ અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? જવાબ આવશે સી આભાસી અને નાનું. 95 અંતઃગોળ અરીસામાં ઘણે દૂર મૂકેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે છે? જવાબ આવશે બી વાસ્તવિક અને નાનું. 96 વસ્તુનું વાસ્તવિક અને મોટું પ્રતિબિંબ મેળવવા શાનો ઉપયોગ થાય છે? જવાબ આવશે એ અંતઃગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ. 97 બહિર્ગોળ લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? તો જવાબ આવશે ડી આપેલ તમામ એટલે કે વાસ્તવિક અને મોટું, વાસ્તવિક અને નાનું, આભાસી અને મોટું. 98 શાના વડે વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી જ મળે છે? તો જવાબ આવશે બી અંતઃગોળ લેન્સ. 99 ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ ક્યારે દેખાય? જવાબ આવશે ડી સાંજે પૂર્વ દિશામાં. 100 આકાશમાં દેખાતા મેઘધનુષમાં ચાપની સૌથી ઉપરની કિનારી કયા રંગની દેખાય છે? જવાબ આવશે ડી લાલ. 101 સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે એવી જાણકારી સૌપ્રથમ કોણે આપી? જવાબ આવશે સી ન્યૂટને. 102 સમતલ અરીસામાં વસ્તુનું કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? તો જવાબ આવશે બી ચત્તો અને વસ્તુના પરિમાણ જેવડું.
103 બહિર્ગોળ લેન્સમાં વસ્તુનું કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે નહીં? તો જવાબ આવશે એ આભાસી અને નાનું. 104 જંગલની મુલાકાતે ગયેલા બાળકો જંગલમાં પ્રવેશ્યા ત્યારે ટીબુ છોકરાને શાંત રહેતા ઇશારો કર્યો, કારણ કે તે એમ કહેવા માંગતો હતો કે. તો જવાબ આવશે એ અવાજથી જંગલના પ્રાણીઓને ખલેલ પહોંચે છે. 105 કેટલાક પ્રાણીઓ બીજા પ્રાણીઓને સાવધાન કરવા ચેતવણી કેવી રીતે આપે છે? તો જવાબ આવશે સી બીજા પ્રાણીઓને ખલેલ પહોંચાડીને. 106 ઘોંઘાટ દ્વારા જંગલમાં કોને ખલેલ પહોંચે છે? જવાબ આવશે ડી એ અને બી એટલે કે પ્રાણીઓ અને પક્ષીઓને. 107 જંગલમાં નીચેનામાંથી કઈ વનસ્પતિઓ જોવા મળે છે? તો જવાબ આવશે ડી આપેલ તમામ વૃક્ષો, શ્રોપ અને જડીબુટ્ટીઓ. 108 પ્રકાંડ ઉપરનો ડાળીઓવાળો ભાગ શેના દ્વારા ઓળખાય છે? તો જવાબ આવશે એ વૃક્ષનો તાજ. 109 નીચેનામાંથી કઈ વસ્તુ લાકડામાંથી બનતી નથી? જવાબ આવશે સી પ્લાસ્ટિક. 110 નીચેનામાંથી કયું વૃક્ષ નથી? તો જવાબ આવશે બી કરોળિયો. 111 નીચેની આહાર શૃંખલામાં ખૂટતી કડી મૂકો. ઘાસ, કીટકો, દેડકો, સમણી. તો જવાબ આવશે બી સાપ. 112 જંગલોને શું કહેવાય છે? જવાબ આવશે એ ફેફસા. 113 નીચેનામાંથી વૃક્ષનો કયો ભાગ જમીનને પકડી રાખે છે? જવાબ આવશે એ મૂળ. 114 નીચે આપેલામાંથી કઈ જંગલની પેદાશ નથી? જવાબ આવશે ડી કેરોસીન. 115 નીચે આપેલામાંથી કયું વિધાન સાચું નથી? જવાબ આવશે બી વનસ્પતિ અને પ્રાણીઓ જંગલમાં એકબીજા પર આધારિત નથી. 116 સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે છે તે? જવાબ આવશે બી ફૂગ, મશરૂમ. 117 કયા વૃક્ષને જંગલી વૃક્ષ કહે છે? તો જવાબ આવશે ડી આપેલ તમામ શીશમ, સેમલ અને સાગ. 118 કયો જંગલી પ્રાણી છે? જવાબ આવશે બી રીંછ. 119 નીચેના પૈકી કઈ વન્ય પેદાશ નથી? તો જવાબ આવશે ડી પ્લાસ્ટિક. 120 જે સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે તેને શું કહે છે? તો જવાબ આવશે બી વિઘટકો. 121 ભારતમાં કુલ કેટલા વિસ્તારમાં જંગલો છે? તો જવાબ આવશે સી 0.21. 122 નીચેના પૈકી કયું જંગલી પ્રાણી નથી? જવાબ આવશે ડી બકરી. 123 નીચેનામાંથી કઈ પ્રાણી પેદાશ છે? તો જવાબ આવશે ડી મધ. 124 જંગલમાં સામાન્ય રીતે કયું ઝાડ જોવા મળતું નથી? જવાબ આવશે ડી આસોપાલવ. 125 સાપનો પ્રિય ખોરાક કયો છે? જવાબ આવશે બી દેડકો. 126 કયું સજીવ મૃત પ્રાણીઓને ખાય છે? જવાબ આવશે સી ગીધ. 127 વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રદૂષિત પાણી પર સૌપ્રથમ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો જવાબ આવશે એ બારસ્કિનમાંથી પસાર કરવામાં આવે છે. 128 WWTPનું પૂરું નામ શું? જવાબ આવશે સી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. 129 પાણીમાં ક્લોરીન વાયુ શા માટે ઉમેરવામાં આવે છે? તો જવાબ આવશે સી પાણીને જંતુરહિત બનાવવા. 130 કયા પદાર્થને ગટરોમાં નાખવા જોઈએ નહીં? તો જવાબ આવશે ડી આપેલ તમામ તેલ અને ચરબીવાળો પદાર્થો, જંતુનાશકોને અને દવાઓ અને રસાયણોને. 131 નીચેનામાંથી કયો રોગ પાણીથી ફેલાતો નથી? જવાબ આવશે ડી બેરીબેરી. 132 નીચેના પૈકી કયું સારી ગૃહ વ્યવસ્થાનું ઉદાહરણ છે? તો જવાબ આવશે બી ખાદ્ય તેલો અને ચરબીને કચરાપેટીમાં નાખવા જોઈએ. 133 WWTP દ્વારા સ્વચ્છ પાણીમાં જારક બેક્ટેરિયા દ્વારા અશુદ્ધિઓનું વિઘટન કરવામાં આવે છે તેને કઈ પ્રક્રિયા કહે છે? જવાબ આવશે સી જૈવિક. 134 WWTP દ્વારા શુદ્ધિકરણ પામેલ પાણીમાં ક્લોરીન વાયુ પસાર કરી જંતુનાશક બનાવવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે? જવાબ આવશે સી રાસાયણિક. 135 એરેટર દ્વારા શું કરવામાં આવે છે? તો જવાબ આવશે એ હવા ઉમેરવામાં આવે છે. 136 ગટરના પાણીમાં કઈ અશુદ્ધિ કાર્બનિક અશુદ્ધિ નથી? તો જવાબ આવશે ડી રાસાયણિક ખાતર. 137 ગટરના પાણીમાં કઈ અશુદ્ધિઓનો સમાવેશ થાય છે? જવાબ આવશે ડી આપેલ તમામ માનવમળ, શાકભાજીનો કચરો અને બેક્ટેરિયા. 138 મીઠા જળની માત્રા પૃથ્વી પર પ્રાપ્ય પાણીની કુલ માત્રાના કેટલા ટકા છે? તો જવાબ આપશે ડી 0.006%. 139 પ્રદૂષિત પાણી પીવાથી નીચેનામાંથી કયો રોગ થાય છે? જવાબ આપશે એ કોલેરા. 140 નીચેનામાંથી કયા પદાર્થો પાણીમાં શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મજીવોને મારી નાખે છે? તો જવાબ આપશે ડી આપેલ તમામ રંગકો, દ્રાવકો અને દવાઓ.
141 સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીકમાં કયા વૃક્ષો વાવવા જોઈએ? તો જવાબ આવશે સી નીલગિરી. 142 શુદ્ધિકરણ પામેલ પાણીમાં હવા ઉમેરતા શું વૃદ્ધિ પામે છે? જવાબ આવશે બી જારક બેક્ટેરિયા. 143 બારસ્કીનમાંથી પ્રદૂષિત પાણી પસાર કરતા નીચેનામાંથી શું દૂર કરી શકાય છે? જવાબ આવશે એ પ્લાસ્ટિકના પેકેટ. 144 કઈ વ્યવસ્થામાં ગંદા પાણીના ઉદ્ભવ સ્થાનમાંથી પાણીની નિકાલ વ્યવસ્થાના છેડા સુધી લઈ જવાય છે? જવાબ આવશે સી ગટર. 145 નીચેનામાંથી કઈ કાર્બનિક અશુદ્ધિ છે? જવાબ આવશે બી જંતુનાશકો. 146 સીવેજમાં નીચેનામાંથી કયા તત્વો રહેલા છે? તો જવાબ આવશે ડી આપેલ તમામ નિલંબિત દ્રવ્યો, અકાર્બનિક દ્રવ્યો અને મૃતોપજીવીઓ. 147 પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલાં કરવામાં આવતી પાણીની શુદ્ધિકરણની પ્રક્રિયા શેના તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે એ સીવેજ ટ્રીટમેન્ટ. 148 યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભામાં કયા સમયગાળાને જીવન માટે પાણીને કાર્યાન્વિત કરવા આંતરરાષ્ટ્રીય દશકા તરીકે નક્કી કરવામાં આવ્યો? તો જવાબ આવશે સી 2005થી 2015. 149 મહાસાગરો, નદીઓ, ઝરણાઓમાં પાણી કયા સ્વરૂપે જોવા મળે છે? તો જવાબ આવશે બી પ્રવાહી. 150 ઓઝોન વિશેના નીચેના વિધાનોનો અભ્યાસ કરો. જવાબ આવશે બી. એમાં અહીં બીજા નંબરનું છે બી અને સી બંને સાચા છે. તે પાણીને બિનચેપી બનાવવામાં જરૂરી છે અને તે પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ભાગ 2 જેમાં પ્રશ્ન નંબર 151 થી 300 પ્રશ્નોનું ટોટલ સોલ્યુશન પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ત્રીજા ભાગમાં આપણે પ્રશ્ન નંબર 301 થી 450 એટલે કે 150 પ્રશ્નનું સોલ્યુશન ચેનલમાં મૂકીશું. જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ 8ને લગતી તમામ શૈક્ષણિક માહિતી અહીં ચેનલમાં મૂકેલ છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.